જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વીજળી પડવાની બનેલી ઘટનાની અને વીજળી પડતા એક આશાસ્પદ યુવાનનું અને એક અબોલ પશુ ભેંસનું મોત નીપજ્યું છે તેની. દર્શક મિત્રો, આજે દિવસ દરમિયાન ભારે બફારો ઉકળાટ બાદ સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. પહેલાં તો ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને તેમાં વીજળીના ચમકારા થવા લાગ્યા. અને પછી જિલ્લામાં લગભગ સાર્વત્રિક વરસાદ વરસ્યો. ક્યાંક તો જોરદાર વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. ભારે પવનને લઈ અનેક ઠેકાણે રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયા. આકાશમાં સતત એવા ચમકારા થતા કે ડર લાગે. દરમિયાન એક દુઃખદ સમાચાર મળ્યા કે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામે અંકુશભાઈ માનસિંગભાઈના ત્યાં શ્રમિક તરીકે કૂવામાં ફરમા ભરવાનું કામ કરવા આવેલ બોડેલી તાલુકાના ઊંચાપાણ ગામના યુવાન ઉપર વીજળી પડી હતી. ઊંચાપાણ ગામના 26 વર્ષીય સંજયભાઈ આપસિંગભાઈ રાઠવા ઉપર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું છે. તો તેમની સાથેના અન્ય એક વ્યક્તિને વીજળીની અસર થતાં ઈજાગ્રસ્ત થયો છે. તેને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. તો ઊંચાપાણ ગામમાં પણ વીજળી પડવાની ઘટના બની છે. ઊંચાપાણ ગામના ડુંગળી ફળિયામાં ગોપાલભાઈ જયંતિભાઈ રાઠવાના ઘર આંગણે જ્યાં ભેંસ બાંધેલી હતી ત્યાં ભેંસ ઉપર વીજળી પડતા અબોલ પશુ એવી ભેંસનું પણ મોત નીપજ્યું છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.